મેન સિમ્બોલ છે જય શ્રી મહાકાલ, ના જોઈએ કોઈ બબાલ. હું તો ચેતવણી આપું ભાઈ, તમારે ઘેર માગવા આવે એનાથી સાવચેત રહ્યો. સાધુ કોઈ દી માગવા નહીં આવે. સાધુને ગાડીઓ શું કરવી, અમે ક્યાં લૂંટફાટ કરવા જઈએ? અમને આ જનતા આપે ને આનંદ કરીએ. તો હવે હું મારી જ વાત કરું કે હું મારા ઘરમાં 2 ઓફિસર હતા. ઓફિસરનો દીકરો છે ને હું સાધુ થયો. સાહેબીમાંથી આમ આવ્યો, સજા ભોગવવા હું સાધુ થયો નથી. સાધુ તો આમ ચમત્કાર બતાવે ને આમ બતાવે ને, એ એવો સમય આવે તે કુદરત ઓટોમેટિક બતાવી દે, અમારે નથી બતાવવો પડતો. ધર્મને બચાવવા માટે પહેલાં તો શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, શાસ્ત્રનું તો બાદમાં. અમારા કુળદેવી છે, અમારા હુરાપુરા છે, આમ છે તેમ છે. તો તમે અત્યાર સુધી હું ક્યાં ગયા હતા? કે હું ફોર્મ ભર્યા પછી ખેંચતો નથી, બાકી ફોર્મ ભરતો નથી. સોરઠ દેશને સંચર્યો ને ન ચડ્યો જો ગઢ ગિરનાર, અરે રેવતી દામોકુંડ નાયો નહીં તો તારો એડે ગયો અવતાર. ગિરનારની ભૂમિ એટલે સંત સુરા અને સાવજોની ભૂમિ. મોજે ગુજરાતની અંદર આપ સૌનું સ્વાગત છે. મને જ્યારે પણ કામમાંથી 1-2 દિવસની રજા હોય ને સમય મળે ને ત્યારે હું ગિરનાર આવી જાઉં છું. કારણ કે ગિરનારની અંદર જે શાંતિ છે, ગિરનારની અંદર જે આધ્યાત્મ છે, અને ખાસ તો એવા સિદ્ધિ યોગીઓનો, સંન્યાસીઓનો, બાપુઓનો ભેટો થઈ જાય ને, તો જે વાર્તાલાપ કરવાની અને એની સાથે વાતો કરવાની મજા આવે, એટલે ગિરનારમાં આવું છું. અને આજે આપણે ભવનાથ તળેટીમાં આવ્યા અને એક બાપુનો ભેટો થઈ ગયો. મારી સાથે છે દેવગીરી બાપુ. તો બાપુ, સૌથી પહેલાં તમને પ્રણામ મારા. અને બાપુ, મારા બધા વ્યુઅર મિત્રો જાણે છે કે હું જ્યારે બાપુને મળું કોઈને, ત્યારે જનરલી સમાજ જીવનના દરેક લોકોને જે પ્રશ્નો હોય છે એ પ્રશ્ન પૂછવાની કોશિશ કરતો. તો તમને પણ કેટલાક તમારી સાથે પ્રશ્નો કરું. જો કોઈ પ્રશ્નમાં મારાથી ભૂલ થાય તો પામર મનુષ્ય સમજીને માફ કરી દેજો. તો આપણે વાત કરીએ છીએ દેવગીરી બાપુની. બાપુ, સૌથી પહેલાં તો આપ હાલ સંન્યાસ જીવનમાં છો. આપની સંન્યાસ જીવનની યાત્રા છે અને સમાજ છે બાપુ, એ સંન્યાસી પાસેથી, ભગવાધારી પાસેથી, સાધુ પાસેથી કંઈક એવા જવાબોની આશા રાખે છે. કારણ કે સંસારની અંદર તો માણસ એના જીવનમાં એટલો વ્યસ્ત હોય છે, તો ઘણી બધી સમસ્યાઓ માટે એને કંઈક જવાબો જોતા હોય. તો આવી જ કેટલીક વાતોની તમારી સાથે હું ચર્ચા કરીશ. તો સૌથી પહેલાં બાપુ, આપનો ટૂંકો પરિચય આપવા વિનંતી. મારું નામ શ્રી દેવગીરીજી મહારાજ, ગુરુજી મહંત શ્રી આશાનંદ ગિરિજી મહારાજ, ને સાધુ સંતોની કૃપાથી ને ગુરુ મહારાજના આશીર્વાદથી હું સનાતન ધર્મ પરિષદ સહાયક મંત્રી ગુજરાતનું પદે મને મળેલું છે. બાપુ, પહેલો જ પ્રશ્ન એ કે ગિરનાર સિદ્ધિઓ અને તપની ભૂમિ, આપ તો અહીં અવારનવાર આવતા હશો. તો મને આ ગિરનાર વિશે, અમારા મિત્રોને થોડું આ ગિરનાર વિશે એકાદી વાત થઈ જાય શરૂઆતમાં. ગિરનારનો ઇતિહાસ તો એવો છે કે મહાદેવના સમયથી છે. જોકે અગાઉના ઋષિમુનિઓ હિમાલય પુત્રય કહે છે, અમુક હિમાલયના દાદાએ કહે છે. હા, બરોબર. પણ જોકે એના માપ ક્યાંય હોતા નથી. સત્યને કોઈએ માપ્યું નથી ને મપાય નહીં, માપવાની મહેનત કરાય નહીં. ઘણા એમાં આવી ગયા, હોમાઈ ગયા. સત્યને માપવામાં ઘણા હોમાઈ ગયા. જી બાપુ, ઝેરના પારખા ના હોય, ઝેરના પારખા ન હોય. ઝેર તો ઈ જે બાપુ, આપને હું તો ઘણા સાધુઓને મળતો હોય, ચીપિયા હોય છે. કારણ કે એક નાગા આર્મી પણ હોય છે. તો ચીપિયાધારી સાધુ હોય, પણ આપની જે પહેરવેશ છે, સાથે આપ જે શાસ્ત્ર સાથે કોઈ શસ્ત્રનું જ્ઞાનની કંઈક વાત થાય. કારણ કે આપણી પાસે હાલ હું જોઈ શકું છું તલવાર છે અને હાથી દાંત આપ ધારણ કર્યા છે. અને આપ શું છે બાપુ? શુક્રદાંત, સુવર્ણના દાંત. સુવર્ણના દાંત? હા, વારાહ રૂપ. અચ્છા, અમે તો આને હાથી દાંતથી જ જોયેલા. આ મને નવું જાણવા મળ્યું. હું અડી શકું બાપુ? તો આ જે આપે સુવર્ણના દાંત ધારણ કર્યા છે, આપના જે કંઠમાં જે માળા છે એની અંદર હું મનુષ્યની ખોપરી છે કે શું છે બાપુ? એ જે માળા, મુંડ માળા કહેવાય, મુંડ માળા. તો આ જે આપનો જે પહેરવેશ છે, આપની જે શસ્ત્ર શાસ્ત્રની સાથે જે કોમ્બિનેશન, જે મિલન છે, એના વિશે થોડું જણાવશો તો મજા આવશે બાપુ. જો જે તે સમયે અખાડાની સ્થાપનાઓ થઈ ત્યારે ધર્મને બચાવવા માટે પહેલાં તો શસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું, શાસ્ત્રનું તો બાદમાં. જી બાપુ, બરોબર. અને કાયદા કે મુજબ સંવિધાનમાં છે કે સાધુ દેવી દેવતાઓ શસ્ત્ર રાખે એટલા રાખી શકે. હું તો કહું ખુદની રક્ષા પહેલાં
જી બાપુ. આ ગવર્મેન્ટે આત્મરક્ષા, ધર્મરક્ષા અને રાષ્ટ્ર રક્ષા માટે છૂટ આપેલી જ છે. જી બાપુ. બરોબર, તો કોઈને રાખવું નથી. ખુદની રક્ષા કરી શકશો તો તમે બીજાની રક્ષા કરી શકશો. જી બાપુ. પહેલા તો બાપુ સ્વરક્ષા. આપણા જે દેવી દેવતાઓ છે, દરેક હા, દેવી દરેકના હાથમાં દેવતાઓ શસ્ત્ર એક છે. શસ્ત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ ચક્રધારી છે, હા. ભગવાન શ્રી રામ પાસે ધનુષ્ય છે, ધનુષ છે, માતાજી પાસે હાથમાં પેલું ખડગ, ખડગ, તલવાર, તલવાર. તો પછી આપણા દેવી શમશેર. દેવતાઓનો એ સિમ્બોલ છે. તો શસ્ત્ર, સાધુ રાખી શકે શાસ્ત્રની સાથે શસ્ત્ર પણ જરૂરી છે. છે. મુગલ સામ્રાજ્યમાં આહવાન અખાડો આખો સાફ થઈ ગયો હતો ધર્મને બચાવવા માટે. ધર્મને બચાવવા. હા, આ નવો સ્થાપિત થયેલો છે. બરોબર, એ સમયે સાધુ જંગલોમાંથી આવી જ પડ્યા, તો થાકી ગયા મુગલો. કારણ આપણે સાધુ માથે ક્યાં રાજ કરવું છે? આપણે તો પ્રજા માથે રાજ કરવાનું છે. જી, સાધુને ત્યારથી મૂકી દીધા છૂટા. સાધુ માથે કોઈએ રાજ કર્યું નથી, પણ આજની પબ્લિક રાજ કરવા માંગે છે સાધુમાં છે. સાધુ માથે. આજે તમે ગામ, મારો તો નિયમ છે 10-15 દિવસે હું કોઈ પણ ગામની મુલાકાત લઉં આશ્રમની. જોઈએ અમુક અમુક વિસ્તારમાં સાધુની પોઝિશન બહુ ખરાબ છે. જી બાપુ. કારણ કે કાંઈ હોય નહીં ત્યારે કોઈ ધણી જ ન હોય. થોડો ઘણો વિકાસ થાય એટલે એમ કે અમારા કુળદેવી છે, અમારા હુરાપુરા છે, આમ છે તેમ છે. તો તમે અત્યાર સુધી હુઈ ક્યાં ગયા હતા? હું જે આ ગામમાં છે, સ્વામીના ગઢડા તાલુકાનું અડતાળા ગામ, તમામે તમામ હિન્દુ, પટેલ, રજપૂત, ભરવાડ, કોળી, દલિત ને બીજા થોડા 2-5 ઘર. તો 4 આશ્રમ છે મોટા મોટા, 2 ખોડિયારમાંના અને 2 હનુમાનજીના. સાધુ એક જ છે. જી. હું જો કે તકલીફ રૂપ જ છે, સાચું કેવું તકલીફ થવાની જ છે. જી, પણ બાપુ તમે સાચું નહીં કહો તો સમાજ સાચું સાંભળશે ક્યાંથી? સમાજ સ્વીકારવા રાજી નથી, વિરોધ કરે છે. તમારા વાત ઉપરથી બાપુ એક પ્રશ્ન એ આવ્યો કે સમાજની અંદર ઘણા લોકો એવી માન્યતાઓ અને આપણા જ ધર્મના કે જેને કામ નથી કરવું હા, એ લોકો સાધુ થઈ જાય છે. હા, અને ભગવા વેશની અંદર ઘણા માધ્યમોમાં એવું આવે પણ છે કે ભગવાનને બદનામ કરે છે. હા. જેના હિસાબે છાંટા તો બધા ઉપર ઉડવાના. બધાને ઉડે. તો આના વિશે તમે શું કહેવા માંગો છો? બાપુ, હું એકવાર બોટાદ ખરીદી કરવા ગયો હતો, તો મારી ચા પીવાનું સ્વામિનારાયણ ગુરુકુળની સામે એક ભરવાડ ભગતની હોટલ છે અહીંયા. તો અહીંયા એક છોકરો માગતો આવ્યો કે બાપુ આને તમે બંધ ન કરી શકો? મેં થઈ જાય 1 જ મિનિટમાં. તો કઈ રીતે? તમે દેતા બંધ થાવ તો એ માગતા બંધ થાય. અને બાપુ મેજોરિટી સાધુ કોઈ માગવા જતો જ નથી. સાધુ માગશે ને એ ભગવાનના ભરોસે જ છે, હતા અને રહેશે. સાચી વાત છે. ભગવાન સાધુ, ઘણા લોકો એમ કે અમારા ગામમાં ફલાણું મંદિર છે ત્યાં સાધુ ટકતા નથી. નહીં ટકવાનું કારણ શું? સાધુ, બ્રાહ્મણ, ચારણ, જે કોઈ પૂજનીય સમાજ છે એના ઉપર દેવી દેવતાનો ક્રોધ હોતો જ નથી. હંમેશા કૃપા જ હોય છે. પણ આ પબ્લિકના ત્રાસથી સાધુ ટકતા નથી. મેઇન વાત. બાકી દેવી દેવતાઓના તો એ પૂજારી છે, એના ભરોસે તો ભગવા પહેર્યા છે. સાચી વાત છે. તો એ કાંઈ સાધુને કે કોઈને હેરાન ન કરે. પબ્લિકના ત્રાસથી. આજે મારી જ બાવંટરી થોડા દિવસ પહેલાંની જ વાત છે, મારા અનુષ્ઠાન ચાલુ હતું. જે માણસ વ્યાજમાં રૂપિયા ફેરવે એવો માણસ મારા આશ્રમમાં ગાયું મૂકીને બેઠો હતો. જી. મારો આખો ફૂલનો બગીચો ફેલ કરી નાખ્યો. એક શબ્દ ન બોલ્યો, બેરખો લઈને બેસી ગયો. મારા મહાકાળનું સ્મરણ ચાલુ કરી દીધું. જી. હવે જે કાંઈ ચમત્કાર બતાવો છે એ મહાકાળ બતાવશે. કારણ કે અમારી પાસે ચમત્કાર ફમત્કાર છે નહીં. બધા એને ચમત્કાર જોવે, સાધુ તો આમ ચમત્કાર બતાવે ને આમ બતાવે ને, એ એવો સમય આવે તે કુદરત ઓટોમેટિક બતાવી દે. અમારે નથી બતાવવો પડતો. પણ તમને માધ્યમ બનાવી શકે છે. હા, અમને જીવન માધ્યમ હિસાબે. બનાવી દે. અમે લોકોને ચેતવણી આપી કે ભાઈ પૂજની છે એની હળીએ તમે ચડોમાં, કોઈને હેરાન કરોમાં. તો અત્યારે શું છે, બધાને ખાસ કરીને આશ્રમો ઉપર નજર છે. હમણાં થોડા દિવસ પહેલાં મેં ભારતીય આશ્રમનો વિવાદ જોયો મોબાઈલ ઉપર. જી બાપુ. હા. એ ગુરુ ચેલાની મેટલ હતી. એમાં આમ પબ્લિકે ઇન્ટરેસ્ટ લેવાનો આવતો જ નથી. એ બાપ દીકરાની મેટલ હતી, પતી ગઈ. આજે હવે એ ઋષિ ભારતીના વિવાદમાં અમારા જ ગામના માણસો કાયમી રાત્રે બેસવાવાળા એમ કહેતા હતા સાધુને ડબલ બેડનો સોફો શું કરવો. જી. તો હવે હું મારી જ વાત કરું કે હું, મારા ઘરમાં 2 ઓફિસર હતા. ઓફિસરનો દીકરો છે ને હું સાધુ થયો. જી બાપુ. સાહેબીમાંથી આમાં આવ્યો હું બાપુ. તો સજા ભોગવવા હું સાધુ થયો નથી. સજા ભાઈ ભોગવવા શું કામ છે ડબલ બેડનો પલંગ ન હોય સાધુને? જરૂર હોવો રાખો, જોઈએ. મારા રૂમમાં ફિટ કરો. મેં કીધું કે સાધુને ગાડીઓ શું કરવી? અમે ક્યાં લૂંટફાટ કરવા જઈએ? અમને આ જનતા આપે ને આનંદ કરીએ. ગિરનારી મહારાજ ઓટોમેટિક મોકલે. તમે પણ કોઈ શિષ્યને દઈને જ જવાના છો?
હા, અમે કાંઈ ભેગું નથી લઈ જતા. આ લોકો બધા પબ્લિકનું એવું માનવું છે કે સાધુને એટલું બધું હું કરું, પણ જે તે સમયે સાધુ કામ લાગ્યા. આ બાપુનો સેવક કોઈ વિદેશમાં તૂટ્યો, તે બાપુને વર્ષો પહેલા જમીન જે દાનમાં આપી હતી, બાપુએ પાછી આપી. એની પાસે હતું તો આપ્યું ને, સેવકને જ આપ્યું ને, કાંઈ બીજાને તો દીધું નથી મોજ શોખ કરવા. તો પછી ગોલ્ડનપુરી બાબા, એણે આર્મીને સોનું દાન કરી દીધું. બાપા બજરંગદાસ કારગિલ યુદ્ધ વખતે આશ્રમ ગીરવે મૂકીને ઈ ગયા હતા. તો સાધુ સમાજને કામે લાગે છે. સાધુએ રજવાડા આપેલા છે અને સંકટ સમયે રજવાડા લઈ લીધેલા છે. જી બાપુ, સાચી વાત છે. તો આજે સાધુ આશ્રમમાં બેઠો હોય ત્યાં સુધી જ બાપુ બાપુ. સાધુ રોડ ઉપર આવે એટલે એની કોઈ વેલ્યુશન નહીં. જોકે એમાં ભૂલ પબ્લિકની છે. હું તો ચેતવણી આપું ભાઈ, તમારે ઘેર માગવા આવે એનાથી સાવચેત રહ્યો. સાધુ કોઈ દી માગવા નહીં આવે. તો મને ઘણા એમ કે બાપુ ઓલે હાથીવાળી જમાયત, પહેલી વાત તો કે જમાયતનો અમારો જે નિયમ છે એ આશ્રમ તો આશ્રમનો છે. અમે કોઈ ભગત જગતના ઘરે જતા નથી. એ અખાડાના નિયમ મુજબ અમારી જમાતો ફરે છે. જી બાપુ, બરોબર. એ આશ્રમ તો આશ્રમ જ જાય. અમારે કોઈ ઘરે કોઈને ન જવાનું હોય. બાપુ આ અમુક ભગવા આજ તમે જો કે અત્યારે અમે ઉઠીને જોઈએ કોઈ પણ માધ્યમમાં, મીડિયામાં કે ટીવીમાં, તો હંમેશા એમાં નેગેટિવ વાત જ બતાવવામાં આવે છે. મતલબ કે આ જગ્યાએ આ સાધુનું આ કાંડ બહાર આવ્યું અને આ જગ્યાએ આ સાધુનો આ વિવાદ બહાર આવ્યો, તો લોકોને સારું મળશે ક્યાંથી? કારણ કે સંસારી છે એ એક આશા રાખે કે કોઈ સિદ્ધિ યોગી, કોઈ મહાત્મા, કોઈ સાધુ જે આવા તપોભૂમિમાં રહેતા હોય, એ લોકો કંઈક એવું જ્ઞાન પીરસે સમાજને કે જેનાથી કોઈ માણસના મગજને શાંતિ મળે, કોઈના આત્માને જવાબ મળે. આવું બધું ઈચ્છતા હોય, પણ અત્યારે આવું જ જોવા મળી રહ્યું છે. જ્યારે ખરેખર તમારી જે વાતો છે એ સમાજની અંદર જાવી જોઈએ. તો અત્યારે ધીરે ધીરે આ જે માહોલ વધી રહ્યો, તો ખરેખર એમાં આપણે એવું શું કરી શકીએ કે કંઈક આવી સારી વાતો સમાજમાં જાય? કેની ઉપર ભરોસો કરવો? કોણ સંત, કોણ ભગવાધારી, કોણ ભગવાનના વેશમાં શેતાન? તો એક સામાન્ય માણસ તો કેમ પારખશે બાપુ? બાપુ સામાન્ય વ્યક્તિ પારખી શકે એવું કાંઈ નથી. આ બધું અઘરું કાંઈ છે નહીં. જી બાપુ, બધું નોર્મલ છે, પણ મતલબમાં સ્વીકારવા કોઈ રાજી નથી. બધાને બધી ખબર પડે બાપુ, પણ સનાતન માથે જેણે પણ આક્રમણ કર્યું એણે એવો ખતરનાક વિચાર કરીને કર્યો બાપુ કે પહેલાં આપણી સંસ્કૃતનો નાશ કર્યો. સંસ્કૃત ગઈ, એના પાછળ સીધી સંસ્કૃતિ ભૂંસી નાખી. આજે ક્યાંય મર્યાદા નથી. ગુરુ શિષ્યની મર્યાદા નહીં, બાપ દીકરાની મર્યાદા નહીં, પતિ પત્નીની મર્યાદા નહીં. જેણે પણ આક્રમણ કર્યું પણ વિચારીને કર્યું. અત્યારે સંસ્કૃતનો શિક્ષક ગોતવો તો ત્યાં પગાર દેતા નથી મળતા. ઇંગ્લિશનો તમારે શિક્ષક જોતો હોય તો 10,000 ઠેબે આવે છે બાપુ. ઇંગ્લિશ અમારા ભાઈ ટેટું પેપું કરે તો હું કાંઈ સમજુ નહીં, પછી કહું ગુજરાતી બોલ ભાઈ. એટલે હું સમાજને એક એવો સંદેશો આપવા માગું છું કે તમે સનાતન ધર્મને માનતા હોય તો પહેલી વાત તો એ કોઈનો વિરોધ ન કરો. અને હકીકતમાં વિરોધ કરવાનો આપણો અધિકારેય નથી. કોઈ સમાજનો, કોઈ જ્ઞાતિનો, કોઈ ધર્મનો આપણો અધિકાર વિરોધ કરવાનો નથી. પણ વિરોધીઓ કરતાં ચાહકો બાપુ વધારે છે. એવું નથી કે આખો સમાજ, તમે નીકળો તો તમને કેટલું માન સન્માન મળતું હોય, એ પણ આપણા જ છે. બરાબર. એટલે લોકો ચાહે પણ છે. સંસ્કૃતિને, સનાતનને, ધર્મને ચાહવાવાળો સંખ્યા વિરોધ કરવાવાળા કરતાં વધારે છે. બરાબર. તો હું બધાને એ જ સંદેશો આપું, ભાઈ કોઈનો વિરોધ ન કરો. મંદિરો આજે કોઈ ગામ સૌરાષ્ટ્રનું એવું નથી બાપુ કે અહીંયા આશ્રમ ખાલી નથી. આશ્રમ ખાલી હોવાનું કારણ ઓનલી ત્રાસ. સાધુ 5-15 દી રહે, 2-5 ભક્તો જોડાય, થોડો ઘણો ફૂલનો બગીચો કરે, એકાદી કુટિયા બનાવે, પછી કે અમારા કુળદેવી છે ને અમારા હુરાપુરા છે ને સાધુ માથે ત્રાસ ચાલુ થાય. કાંઈ નાનો હુનો પ્રસંગ ઉજવતા હોય તો એનાય ફાળા ફૂળી કરીને એ બધું એની પાસે રાખે. એટલે આશ્રમનો વિકાસ થાય નહીં. પછી મંદિરે દર્શન કરવા આવે ગામમાંથી, તો ગામની બહાર મંદિર હોય. બાપુ અગરબત્તી કેમ નથી? તો બાપુ ત્યાં અગરબત્તીનું કારખાનું ખોલીને ન બેઠો હોય. સાચી વાત છે. એ લાવવી પડે. જો તમારામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય, તમે ભગવાનને માનતા જ હોય તો. સરસ વાત કરી બાપુ. ઘણા પ્રશ્ન, ઘણા લોકો જે વિરોધાભાસમાં હોય છે કે મેં કીધું ને કે એ લોકો એવું જ માને છે કે ભાઈ કંઈ નથી કરવું એ જ સંત, ભાઈ એ તો બાવા શબ્દ પ્રયોગ, બાવા શબ્દ, બરાબર, કે સાવ ઘણા બધા એવા શબ્દો એના વિશે કહે છે, અમે સોશિયલ મીડિયામાં જોતા હોય, પણ હું તો એ
નહીં બોલી શકું, માફ કરજો. કેવી કેવી અને એની પાછળ અમુક ઘટનાઓ જવાબદાર છે, એ પણ નકારી ના શકે. હા, બાપુ, તમારા સંન્યાસ જીવનના કેટલા વર્ષ થયા હશે? મારે વર્ષ તો પાકું યાદ નથી, પણ આ મારે 12 વર્ષ અનુષ્ઠાનના પૂરા થયા એ મને ફાઇનલ ખબર છે. તો એ સંદર્ભમાં એક પ્રશ્ન એવો છે બાપુ, સિદ્ધિઓ છે, શું ઉપાસનાઓ છે, ખરેખર શું પ્રાપ્ત થાય છે અને એનાથી સમાજને શું ફાયદો થઈ શકે છે? જે લોકો એનો દુરુપયોગ કરીને તંત્ર મંત્રની સાધનાઓથી ઘણા લોકો ખૂબ ડરે છે, તો એ શું છે? ઘણી વખત એવો માહોલ હોય છે કે કોઈ ભગવાધારી આવે તો નાના છોકરાને કહે કે ઘરમાં આવી જાઓ, અને છોકરાઓને સુવડાવવા માટે પણ એમ કે હુઈ જાને કરવા આવશે. તો એવી કઈ નકારાત્મક ઉર્જા છે આ સિદ્ધિઓમાં, અને આ બધું શું છે બાપુ? જે આ બાવો શબ્દ તમે કીધો, બાપુ સંવિધાનના અંદર એવો નિયમ છે કે બાવો શબ્દ છે એ માનહાનિનો ગુનો એમાં સાધુ દાખલ કરવા ધારે તો થાય. માનહાનિનો ગુનો કાયદેસર દાખલ થાય. બાવો શબ્દ છે એ આપણે અપમાનિત શબ્દ છે ગુજરાતમાં. એ જ કહેવા માગું કે બધાને સદબુદ્ધિ આપે મારો નાથ, અને શાંતિથી રહે અને શાંતિથી રહેવા દે. મારો મેન સિમ્બોલ છે જય શ્રી મહાકાલ, ના જોઈએ કોઈ બબાલ. જય શ્રી મહાકાલ, ના જોઈએ કોઈ બબાલ, બબાલ નહીં. અદ્ભુત વાત કીધી બાપુ. આની ઉપરથી મને એક પ્રશ્ન, તમે હમણાં જે વાત કરી, મેં જ્યાં સુધી હું જાણું છું, આપણો ધર્મ સનાતન અને હિન્દુ આપણી વ્યવસ્થા અને નાના નાના ઘણા સંપ્રદાય. હા, તો બાપુ, આ સંપ્રદાયો આપણા જે આમ તો મેં હંસગીરી બાપુનો મેળ્યો ત્યારે સરસ જવાબ આપ્યો હતો એની, કે સંપ્રદાયો છે હિન્દુ ધર્મની શોભા છે. પણ આ નાના નાના સંપ્રદાયોને આજે હે ને એવું જોવા મળે છે આપણા સમાજમાં કે ધર્મ સનાતન, હિન્દુ એની વ્યવસ્થા, પણ આજે નાના જે એના સંપ્રદાયો છે, જેની શોભા છે, એ જ લોકો એકબીજાની અંદર એટલું બધું પેલું ચાલે છે, એના હિસાબે આપણી વ્યવસ્થા અપમાનિત થાય છે, દફડાઈ ગઈ. હા, તો એના વિશે શું કહેશો? હંસગીરી મહારાજ તો એજ્યુકેટેડ વ્યક્તિ છે અને અમારે ભવનાથનું નાક ગણાય. જી બાપુ. પણ જે આ સંપ્રદાયો છે એમાં મારા આ ગઈ ગુરુ પૂર્ણિમામાં જસદણ મહેન્દ્રાનંદગીરી મહારાજ ગર્ગાચાર્ય પીઠના શંકરાચાર્ય એના આશ્રમમાં ચર્ચા થઈ હતી. એક કોઈ વ્યક્તિ હતા, ખાસ કરીને સ્વામીના ગઢડાના. જી. ચામુંડામાંનું વાહન સિંહ હોય તમે કેમ સ્વીકારી લ્યો, ખોડિયારમાંનું વાહન મગર હોય તમે કેમ સ્વીકારી લ્યો? મેં કીધું ભાઈ, એના માટે પ્રેક્ટિકલ કરવું પડે. ચામુંડામાંનું વાહન સિંહ છે કે નહીં ચેક કરવું તો જંગલમાં જવું પડે. જી. અને ખોડિયારમાંનું વાહન મગર છે કે નહીં એ ચેક કરવું તો દરિયામાં જવું પડે. અને એ અમે પ્રેક્ટિકલ કરીને બતાવવા એગ્રી છે. હા બાપુ, કારણ કે ધર્મ જ બચાવવા અમે સાધુ થયા, બાકી ઘેરે તો ભગવાનની દયા જ હતી. એમ કે હાવ ખાવા હાટું બાવાય નથી થયા અમે. પણ સંપ્રદાયોમાં બાપુ એવું કે અમારો સંપ્રદાય ઊંચો ને આ એકબીજાને તમે ઊંચા નીચા કરવા માગે જ છે. એ આપણા માટે હાનિકારક કેટલું છે. જે સનાતનને માનતો હોય ઓનલી મહાદેવ, મહાદેવ બધાયનો બાપ છે, એ નક્કી રાખીએ અને એનું ભજન કરે તો 100% પ્રાપ્તિ મળે. બાકી ઓલા પકડી લઈને ઓલા ભગવાનને પકડીને ઓલા ગુરુને પકડીને, અને અમુક આ જે નવા જે ધર્મચાર્યો થયા એ તો એમ કે દેવી દેવતાઓ કાંઈ છે જ નહીં, એના નામ ઉપર પીછડો મારી દો. બરોબર? તો તમારા દીકરા દીકરીના નામ રાખો, જન્મ વખતે લગ્નમાં બ્રાહ્મણને બોલાવો તો એમાં દેવી દેવતાઓના નામ આવે જ છે. આવે છે. તો શું કામ બોલાવો? આ એક સનાતન ધર્મના દુશ્મન છે અને આ બધા હીરો થવા માંગે. અચ્છા. એમ હીરો નથી થવાતું. ગુરુ મહારાજની કૃપા હોય, પૂર્વજોના કોઈ આશીર્વાદ હોય તો ભગવાન નથી કહેતા કે દેવું હોય તો એ ખપ્પર ફાડીને દે, એમ નથી દઈ દેતો. સાચી વાત કરી બાપુ, ખરેખર. અને આ જે સંપ્રદાયની વાત ઉપરથી એક વાત ઉપર લઈ જાઓ, કારણ કે હું પર્સનલી એવું માનું છું બાપુ, માફ કરજો તમારી સામે, હું માનું છું એવો શબ્દ તો બોલાય જ નહીં, પણ આ તો મિત્રો અત્યારે સાંભળતા એટલે એના માટે કહો કે માણસ છે એ ભગવાનની ઉત્તમ રચના છે એવું કહેવાય છે. મનુષ્ય અવતાર છે એ ભગવાનની ઉત્તમ રચના છે. કે મનુસ્મૃતિ એવું ક્યારેય નથી કહેતી કે માણસમાં ભેદભાવ કરવો જોઈએ. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. બરાબર? સમાજની અંદર ઘણા એવા ભેદભાવ જોવા મળે છે, એ સારું ન કહેવાય. અને મનુસ્મૃતિ એવું કહે કે કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી. માણસ કર્મથી ઉચ્ચ છે, કર્મથી નીચ છે. જન્મથી કોઈ માણસ ઉચ્ચ કે કોઈ નીચ નથી, હોતો જ નથી. આવું આ મનુસ્મૃતિ કહે છે બાપુ.
તો સમાજની અંદર ઘણી વખત આવું જોવા મળે તો એના વિશે તમારો શું અભિપ્રાય છે ભાઈ? બાપુ આજે એક તો જ્ઞાતિવાદ જી, ચરમસીમાએ જ્ઞાતિવાદ ચરમસીમાએ. ક્યાંય નો ક્યાંય પોગી ગયો છે, એની કોઈ સીમા નહીં. અત્યારે મરવા મારવા ઉપર જ હાલે બધું, આખો દેશ હળગે જ છે. જી. બરોબર છે. આ માણસ બનતા નથી આવડ્યું ને, માણસ બનતા નથી. માણસને માણસ બનતા નથી આવડ્યું. એ ધર્મનો નાશ કાઢી નાખ્યો. સાધુ બ્રાહ્મણોના વિરોધ પાવરફુલ ને સનાતન આજે દેવી દેવતાઓને ગાળું દે કોણ દેશ? બાપુને હકીકતમાં આ તો ઠીક છે, હવે કોઈને કહેવાય એવું છે નહીં. બાકી એક એવું ફરમાન બહાર પાડવું છે કે જેને ભગવા પહેરવાનો અધિકાર છે એને જ પહેરવાના, બાકી પછી મહાકાળ બધું સંભાળી લે. અત્યારે તો બાપુ કોઈ પણ ભગવા પહેરીને નીકળી જાય ને એવા એમ એવા નથી કાંડ હાલતું. કરે અને એના હિસાબે આખો ભગવો બદનામ થવા જે ખરાબ માણસો છે એની ઉપરનો તમારો ગુસ્સો વ્યાજબી આજે છે બાપુ. ધર્મના ફાટા પડ્યા ને બાપુ, ત્યારથી જ સનાતન માથે આક્રમણ ચાલુ થઈ ગયા. બાકી મેન ધર્મ સનાતન, થપાણો સનાતન. સાચી વાત છે. અને જે આ સૃષ્ટિ રચી એક સાધુએ રચી, પણ એણે વિચાર એવો કર્યો કે સૃષ્ટિ ઉપર મનુષ્યને મોકલું. મનુષ્યને સૃષ્ટિ ઉપર મોકલ્યા પછી એને હક ન લેવા દીધું. એ પછી સાધુ આ સૃષ્ટિ ઉપરથી ભાગી ગયો, હજી આવ્યો નથી. એ આવશે બધું પૂરું કરીને પછી નિરાશ. બાપુ આ પાછળ અદ્ભુત ગિરનાર છે, બરાબર? અને આના વિશે પણ ઘણું મેં સાંભળ્યું છે, જાણવાની કોશિશ કરું છું કે સિદ્ધિ યોગીઓ અમુક જે લોકોને દર્શન જ નથી આપતા, નથી આવતું. કે એને સીધું કનેક્શન ભગવાન હારે હોય છે એવું. હોય સાધુ ભગવાન ભરોસે જ હોય છે. મેં એક કંઈક આઉટ સ્ટેટના મહાત્માના વિડીયો જોયા, બહુ મોટી ઉંમરના હતા, એ તો લગભગ દેવ થઈ ગયા. ઇન્દિરા ગાંધીના પગેથી આશીર્વાદ દીધા હતા. ઇન્દિરા ગાંધીને પગેથી આ માથા ઉપર આમ પગ મૂક્યો હતો અને ઊભા જ રહેતા. એ બહુ બુઢી મૂર્તિ હતા, મેં વિડીયો જોયેલો છે. દેવરા બાબા 500 વર્ષ સુધી આયુષ્ય ભોગવ્યું હતું એની. આવું એના વિશેની માહિતીઓ કહે છે. આવી મહાન વિભૂતિઓ, આવા મહાન સંતો આ દેશમાં થયેલા છે, છતાં પણ લોકો આજે સંતને માત્ર બાવા શબ્દ તરીકે મૂલવે છે. કેટલું ખરાબ છે. આજે તમે યાત્રાધામ ઉપર જાઓ, યાત્રાધામ ઉપર તમે પૂછશો ને ભાઈ દર્શન કર્યા ભગવાનના, શું તમને જોવા મળ્યું, તો પિકનિક જ બતાવશે. આનંદ આવી ગયો, ઓલે પણ ઝરણું હતું ને ઓલે પણ ઝાડવા હતા ને ભગવાન ક્યાં તો કોઈને ખબર જ નથી. આ બધા પિકનિકના સ્થળ થઈ ગયા, ફરવાના સ્થળ થઈ ગયા. યાત્રાનો ભાવ નથી. પ્રકૃતિનો નાશ કાઢવા બેઠા. આ કુદરતનું રચાવેલું છે. ફરવાની માત્ર આ બાપુ તમે વાત કરી ગીરને, મારા અનુભવ કહું, બહુ સત્ય અનુભવ. ફરવાની વસ્તુ નથી કે હું અડધું ભારત 2 થી 3 વખત રેખડો છું, બરાબર? હિમાચલમાં પણ મેં ઘણી ટૂર કરી, બાકી લગભગ ઘણા રાજ્યો જોયા. પણ અને ત્યાં તો હું ફરવા જ ગયો હતો, કારણ કે એ ફરવાના સ્થળો છે. પણ જે મજા મને ગિરનારમાં આવી બાપુ, એ ક્યાંય નથી આવી. જો તમને શ્રદ્ધા હોય તો અહીંયા સિદ્ધિ છે. નર નારીનો સંયોગ હોય તો એ ગિરનાર છે. તમને શ્રદ્ધા હોય તો અહીં સિદ્ધિ છે, તમને વિશ્વાસ હોય તો અહીં ચમત્કાર છે. અને તમને જો એમ હોય કે ના ધર્મની જગ્યા છે તો સાક્ષાત ભગવાન છે. કારણ કે સિદ્ધિ યોગીના બેસણા, માં અંબા જ્યાં બિરાજે છે, નેમિનાથ બિરાજે છે, અશોકના જે ઇતિહાસો છે, રાણક દેવી રાખેંગારના ઇતિહાસો છે. ખાલી આમ હાથ રાખે ને ગિરનાર ગગડતો ઊભો રહી જાય, એ ચમત્કારની આ ભૂમિ છે. તો મને તો બાપુ તમારા જેવા જે મહાત્માઓ ભેગા થયા એમાંથી મેં તો માન્યું છે કે આ માત્ર ફરવાનું સ્થળ નથી, આ પ્રકૃતિ છે. માણસ આવે તો એને વૈજ્ઞાનિક રીતે ફાયદો ઘણો થાય છે, એવી ઉર્જાઓ છે, પણ સાથે ધર્મ પણ છે. એટલે આવા જે સ્થળો છે એને ખરેખર પિકનિક પોઈન્ટ તરીકે લેવા ના જોઈએ, એને માત્ર ફરવાના સ્થળો તરીકે લેવા ના જોઈએ. અને હું તો મિત્રો બધાને વિનંતી કરું છું, એક વખત ગિરનારમાં શ્રદ્ધાથી આવજો, એક વખત વિશ્વાસથી આવજો. તમે નથી માનતા ને કે કઈ ચમત્કાર જેવું નથી, આવા એકાદ સિદ્ધિ યોગી પાસે બેસી જાજો કલાકે, તમારા ઘણી બ્રહ્મણાઓ ભાંગીને ભૂકો થઈ જાય. ઘણા બાપુ વિજ્ઞાનને આમાં ડિકોડ કરતા હોય પ્રશ્નમાં કે વિજ્ઞાન આજે આવી ગયું, હવે આ બધી તમે કઈ. મારા એક વિડીયોની કોમેન્ટ છે કે તમે કેટલા વર્ષ પાછળ જવા માંગો છો. બાપુ ચંદ્રની વાત કરી ને, આ ચંદ્ર ઉપર આપણું ચંદ્રયાન ગયું ને, એ ચંદ્રયાન મોકલવા વાળી ટીમ બાપુ, ચંદ્રયાન મોકલવા વાળી ટીમ ભોળાનાથ સોમનાથના દર્શને આવે છે. ચંદ્રયાન મોકલતા એની પૂજા કરે છે. તો જે વિજ્ઞાનની ટોચે બેઠા છે આપણા દેશમાં, એ લોકો પણ ધર્મને માને છે. તો તમે શું કરવા એવું માનો છો કે ધર્મ અલગ છે? ધર્મ અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુ. આવું મેં જ્યાં સુધી જાણ્યું ત્યાંની વાત છે. પણ ઘણા મિત્રો આ તો
પોતપોતાના વિચારો રજૂ કરવાની બધાને છૂટ છે. છૂટ છે. અને હું તો એ બધાને પણ વંદન જ કરું છું કે તમે ખરેખર જ્ઞાની છો. આપણે એને બીજું કંઈ કહેતા જ નથી. તો બાપુ ખૂબ સરસ તમે વાત કરી. તો આશીર્વાદ રૂપે કંઈક તમે બાપુ છેલ્લે બે વાત કરતા જાવ તો મોજે ગુજરાતના સમસ્ત દર્શકોને મજા મનુષ્ય આવે. જાતિને એક સંદેશો આપું છું કે ભાઈ, એક તો તમે સંસ્કૃતિનો નાશ કરોમાં, કોઈ પણના વિરોધ કરોમાં, પ્રકૃતિનો નાશ કરોમાં. આપણે એક ઝાડવું ઉછેરી તો નથી શકતા. જી ભગવાન. અને આયુર્વેદિક વાળાને મારો ખાસ સંદેશ છે કે ભાઈ, તમારે એક મૂળિયું જોતું હોય તો એક જ મૂળિયું લ્યો, આખા ઝાડવાય ઉખેડોમાં. એ વસ્તુ જોઈએ એ જ લ્યો, કારણ કે ફળની જરૂર પડે આયુર્વેદિકમાં તો ફળ જ તોડો, આખી ડાળ નહીં. પાંદડાની જરૂર છે તો 5 પાંદડા જ તોડો, આખું ઝાડ નહીં. આનાથી ઘણી વસ્તુ નાશ પામી ગયા. આજે પશુ પક્ષીઓ દવા છાંટવાથી ઘણા નાશ પામી ગયા બાપુ. મારા આશ્રમમાં લલેડા બહુ આવતા, લલેડા ગયા. કાગડા દેખાતા નથી, મોરલા દેખાતા નથી. એટલે કાગડા પણ સમાજમાં બહુ દેખાય છે હો બાપુ. સમાજમાં કાગડા જ ભર્યા વધારે 99%. ના ના 90% તો નહીં, સારા માણસોની સંખ્યા હજી પણ વધારે છે બાપુ. અમને તો મળે. જેટલું સાચવશો એટલું રહેશે. આજે યંગ છોકરાઓને થોડા કંટ્રોલમાં રાખો તો વધારે સારું. તમારું ઘર તમારાથી જ ભૂસાવાનું છે, બીજા કોઈ ભૂસવા નહીં આવે. કારણ કે મર્યાદા તો ત્યાંથી જ રાખવી પડશે. યંગ જનરેશનમાં દૂષણો પણ એટલા છે, પણ યંગ જનરેશન અત્યારે ઘણા છોકરાઓ તમે જો મંદિરમાં જતા થયા અને ધર્મને રસ્તે ઘણા બધા એ બાપુ છે. અમુક સારું, વિસ્તારમાં અમુક સારી વિસ્તારની વસ્તુ તમે પણ મુલાકાત લ્યો. યંગ પેઢીમાં છે. કારણ કે મારું તો ફરવાનું કામ વધારે હોય છે. ક્યાંય ને ક્યાંય સાધુને પ્રોબ્લેમ હોય તો ફોન આવે તો હું જામે છું બાપુ. બાપુ મોબાઈલમાં સમર્થન કોઈ દી આપ્યું તમને નથી. કદાચ આ વિડીયો જોતા ઘણા મિત્રોને મજા આવતી હોય, ઘણા પ્રશ્ન હોય, તમારો સંપર્ક કરી શકે કોઈ? હા, મારા નંબર છે 99 048 16 4 20. 24 કલાક મારો મોબાઈલ ચાલુ જ હોય. 99 048 16 4 20. 4 20. હા, અને પૂજા પાઠ સિવાયના સમયમાં ફોન કરવો. ઓહો, અને સાદો મોબાઈલ રાખો. એન્ડ્રોઈડ મોબાઈલ આપણી પાસે વેચે નથી, એમ ગાડી ઘોડા કાંઈ છે નહીં. હા, બસ મારફતે હું પહોંચું ખરો ટૂંકમાં. કાંઈ પણ એવો ફોન આવે તો જવાનું ખરું. તો આ હતા દેવગીરી બાપુ. અદ્ભુત વાતો કરી. ઘણી વખત આપણે જેટલું સારું લાગતું હોય એના સિવાયનું જો આપણે એનો વિરોધ કરતા હોય, પણ મને આશા છે કે આમાંથી કોઈ એકાદ વાત પણ તમને ગમશે તો મજા આવશે. બાકી તમે કોમેન્ટમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. બાપુએ એક બહુ નેક ઈરાદાથી સનાતન માટે, જો બાપુએ માત્ર આપણા ધર્મની જ વાત કરી છે, એની કોઈના ધર્મની વિરોધની વાત નથી કરી. કોઈ જ્ઞાતિ સબબ એવું બોલ્યા હોય તો એ બાપુનો મતલબ કોઈ જ્ઞાતિ વિશે એવું નથી કે કોઈ જ્ઞાતિ, પણ ટૂંકમાં કે જેની પાસેથી વધારે આશા હોય ને એ ભૂલ કરે ને તો એનું દુઃખ વધારે લાગતું હોય, ઘણી ફેર એવું હોય. બરાબર. તો એ પણ એવી કોઈ વાત હોય તો બાપુનો કોઈ એવો ઈરાદો નથી કે કોઈની લાગણીને ઠેસ પહોંચાડે. મારા નંબર આપેલા છે, ફોન કરીને પૂછી શકો છો. હું કે દવા કડવી હોય તો બાપુએ ટ્રાય કરી કડવી દવા પાવાની. કોઈને ખોટું લાગ્યું હોય તો હું પણ માફી માંગુ છું, પણ સારા એક વિચારો બાપુએ રજૂ કર્યા. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. ગિરનારમાં અમે તો આવતા રહેશું. ફરી ક્યારેક મળજો ત્યારે આ કોઈ મિત્રોના પ્રશ્નો હશે એની હું ચર્ચા કરીશ. કે આપણી જે વાત કોઈના પ્રશ્ન હોય મને જ ફોન કરીને ડાયરેક્ટ જ પૂછે, કારણ કે હું ફોર્મ ભર્યા પછી ખેંચતો નથી, બાકી ફોર્મ ભરતો નથી. મારો આ નિયમ છે. અથવા તમે કોમેન્ટ કરી શકો. કારણ કે મારી પાસે જવાબ છે જ ઓલરેડી. ગાંજા માથે 1985માં રાજીવ ગાંધીના સમયમાં પ્રતિબંધ આવ્યો. ગાંજો ભોળાનાથની હારે શણગારેલો છે અને સંવિધાનમાં લખેલું છે કે જ્યાં જ્યોતિર્લિંગ સ્થાપિત છે એ વિસ્તારમાં ગાંજાના વાવેતર થઈ શકે. સાધુ સંતોનો ખોરાક છે. એ પણ પ્રશ્ન આવે બાપુ કે હા, અને એક એમ પતિ કોઈ બેન છે એની ગાંજાની છૂટ માટે લડત ચાલુ જ છે ઓલરેડી, અને એમાંય સાધુ સંતોનો સહયોગ છે. મારો તો પહેલા સહયોગ પ્રશ્ન આવે છે, સૌથી વધુ આ પ્રશ્ન આવે છે કે સાધુ તો કંઈ સાધુ થઈ જાય, ગાંજો ફૂક્યા કરે તો એને વ્યસન. પણ ગાંજો મેં જેટલા મહાત્માઓ પાસેથી જાણ્યું એની પ્રસાદી છે અને કોઈ સાધના માટે કામ કરે. જડીબુટી છે બાપુ. એક ભયંકર બીમારી ગાંજાના પાણીથી હારી થઈ ગયેલી છે. પણ બાપુ સમાજને તો ખાસ ના પાડજો. સમાજને અમે નિમંત્રણ આપતા જ નથી. સમાજ માટે નથી, સંન્યાસીઓ માટે કહીએ છે કે ભાઈ તમે આ રહેવા દો, અમે ચોખ્ખું જ કહીએ. આ તો સાધુને બદનામ કરે. આજે આ થોડા દિવસ પહેલાની જ વાત છે, અમારી આ બાજુમાં મહારાજ ગામમાં હનુમાનજીનું મંદિર છે, રોકડિયા હનુમાન. તો લાખણકાથી એક મામાદેવવાળા મહાત્મા ગિરનારી અહીંયા આશ્રમે આવેલા. એની પાછળ ગઢડાના 2 છોકરા, હજી મૂછના દોરા નહોતા ફૂટ્યા એવા છોકરા 2-4 આવ્યા. અમારા ગામમાં એક જાડેજા કરીને છે, બહુ
સાધુ પ્રેમી માણસ છે. કે બાપુ આ છોકરાને તમે શું કામ બગાડો? તો બાપુ રડવા માંડ્યા. આલે આ મોબાઈલ કે આમાં કોઈના નંબર છે? કારણ કે ઓલરેડી માણસો બગડેલા જ હોય છે બાપુ, પણ એ લોકો ખુલ્લે આમ પી નથી શકતા તો આશ્રમોનો સહારો લઈને સાધુને બદનામ કરે. તો એમાં અમારો તો કોઈ ગુનો નથી. ને 4-5 જણા બેઠા હોય, અમે ચલમ પીતા હોય તો વાસ્તવિકતા છે અમારે લાંબી કરવી પડે, પછી પીવી કે ન પીવી એની ફરજમાં આવે. પણ પછી આજે અમારો આરામનો સમય હોય. આપણે એવો મેસેજ તમે આપ્યો કે ભાઈ તમારી પ્રસાદી છે. હું કોઈ લાંબી કરતો જ નથી ચલમ. નહીં, હું કામ ભાઈ, મારે હાટલું છે, હું પીવું, મારે ભજન કરવું, બદનામ થવાનું કામ નહીં ખૂબ કરવું. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર. ઘણી વાતો કરી અને આ સંવાદ તો એવો છે કે કદાચ સાંજ સુધી બેસ્યો તો ખૂટે નહીં, પણ તમારે જવાનો સમય થયો. ફરીથી તમારો આભાર માનું છું કે સનાતન ધર્મ વિશે, સમાજના દૂષણો વિશે અને તંત્ર સાધનાઓ, સિદ્ધિઓ, ગિરનાર વિશે ઘણા બધા મુદ્દા ઉપર આપણે જવાબો રજૂ કર્યા. અને આશા રાખું છું કે કોઈક માણસને આનાથી ફાયદો થશે, અને ચોક્કસ થશે જ, કારણ કે બંને બાજુ છે માણસોમાં પણ. અમુક લોકો સનાતનને ખૂબ ચાહે છે, સાધુઓને એટલું માનપાન આપે છે, અને એના જવાબો છે એનાથી એના જીવનમાં ઘણા પ્રશ્નોના એને સોલ્યુશન મળતા હોય છે. તો આવી અદ્ભુત વાણી અને આપના વિચારો રજૂ કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બાપુ. ઓમ નમો નારાયણ. ઓમ નમો.